ગાઈસ, તો વાલા વડીલો કેમ છો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં છો અને અમે બધા પણ મજામાં છીએ, તો તમને દેખાય જ છે. તો ઉમેશ આપવાનું કેવું એમ છે કે દર વખતે તું બ્લોગ સ્ટાર્ટ કરે છે ને હું રહી જાઉં છું. મેં કે એમ થોડી હાલે, તમે રહી જાય ન ચાલે ને. તો આજે એમને પણ જોઈન કર્યા મારી સાથે, તો બ્લોગ સ્ટાર્ટ કરે છે ઉમેશના પપ્પા અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 8 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું, અમારા બંને તરફથી તમારા બધાનું સ્વાગત છે. તો બસ જેમ આમને કીધું કે હું રહી જાઉં છું, એમ બીજી એક વસ્તુએ પણ કીધું કે પારો તું જ બ્લોગ સ્ટાર્ટ કરે છે, અમે લોકો રહી જાય. તો આજે અમારે બ્લોગ સ્ટાર્ટ કરવો છે. તો એ મારા બટેટા પૌવાએ કીધું કે આજે અમારે બ્લોગ સ્ટાર્ટ કરે. મેં કાંઈ વાંધો નહીં, આજ તમે ચાલુ કરો. તો આજનો બ્લોગ છે અમારા બટેટા પૌવા તરફથી. તો ચાલો તમને બતાવું. હે ગાઈસ, તો અહીંયા મેં કુકરમાં 2 બટેટા મોટી સાઈઝના લીધા છે અને વટાણા છે પોણો કપ. તો બાફવા મૂકી દઉં. થોડુંક આમાં મીઠું નાખી દઉં ને ઢાંકણું બંધ કરીને બાફવા મૂકી દઉં. અહીંયા વટાણા અને બટેટા બફાઈ ગયા છે અને અહીંયા મારા પૌવા પણ ધોવાઈને મસ્ત ગયા છે. હવે એને ખાલી કોરા કરવાના, છૂટા કરવાના છે. તો પહેલાં તો એને ઢાંકી દઉં, હજી વાર છે. અને અહીંયા આદુ મરચાં લસણ સુધારાઈ ગયું છે. આ મરચું નોખું રાખ્યું છે. આ થોડુંક તીખું છે, આ મોળું છે. અહીંયા ટમેટા સુધારાઈ ગયા છે. અને આ જોઈ હું તમને કહેતી હતી ને મારી પાસે મોટું લોયું છે, પણ બફ આનું બહુ વજન છે એટલે મને બહુ ફાવતું નથી. પણ આજે તો આ જોશે એટલે મેં આને કાઢ્યું છે. તો મારા બટેટા ચેક કરી લઉં થઈ ગયા છે કે નહીં. ગાઈસ, તો બસ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને હવે પૌવા પણ રેડી છે વિડીયો બનાવવા. તો મહેમાન બધા પણ આવી ગયા છે. ચાલો તમે પણ અમારી સાથે જોઈન થઈ જાઓ. યુ આર રેડી? રેડી છે, બહુ જ એક્સાઇટેડ છે. તો અહીંયા તેલ મુકાઈ ગયું છે અને અહીંયા બધાય મહેમાનો આવી ગયા છે. તો ભાઈ કુટુંબના બધાય આવી ગયા છે વિડીયો બનાવવા માટે. એક અમારા જ છે જેને વિડીયો કેમેરા સામે એલર્જી છે, આ લોકોને નથી. એટલે બધા સહકુટુંબ આવી ગયા છે વિડીયો બનાવવા માટે. અને આજનો વિડીયો મારો વિડીયો એક ખાસ જ જે ખાસ છે એ બનાવે છે. તો જોડાયેલા રહેજો. તો અહીંયા તેલ ગરમ થાય છે તો હું જીરું નહીં નાખી દઉં. પછી આદુ મરચાં ને લસણ તો કોઈ ન નાખે, પણ હું નાખું છું. વાયુ ન થઈ જાય એટલે તો ફટાફટ કરી લઉં. ગાઈસ, તો પૌવા એમ કહે છે કે પારું તું આ વિડીયો અમારે શૂટ કરવાનો છે. પૌવા એમ કહે છે તો તું એન્કરિંગ કરમાં અમારે કરવાનું છે. તો ઓફકોર્સ તમારો વિડીયો તમે ચાલુ કર્યો છે તો એન્કરિંગ પણ તમારે જ કરવાની છે. તો પૌવા એમ કહે છે કે મારો પોતાનો કલર વ્હાઈટ છે, તો મારા વ્હાઈટ જીવનમાં મેં આ બધાના સાથ સહકારથી મારું જીવન મેં કલરફુલ કર્યું છે. આ બધાના સહકારથી મારા જીવનમાં આવ્યા પછી, જેમ કે આ રેડ છે, પર્પલ છે, ગ્રીન છે, યેલો છે અને મસ્ત મજાનું મારું આ વ્હાઈટ કલરફુલ થઈ ગયું છે. એમ તમે બધા પણ તમારા જીવનને આવી જ રીતે કલરફુલ કરજો. તો હવે તેલ આવી ગયું છે તો હું આમાં રાઈ જીરું નાખી દઉં. પછી એમાં મરચાં અને આદુની નાખી દઉં અને પછી કાંદા નાખી દઉં. આમાં હિંગ નાખી દીધી છે. હવે આદુ મરચાંની નાખી દઉં. ગેસ થોડોક સ્લો કરી નાખી. આ થઈ જાય, થોડાક સતળાઈ જાય એટલે કાંદા નાખી દઈએ. આમાં મેં હળદર પણ નાખી દીધી છે અને કાંદા પણ નાખી દઈએ છે. આમાં સીંગ તળીને નાખી શકાય, મકાઈ બાફેલી નાખી શકાય, જેવો તમને ટેસ્ટ ગમે એવું આમાં નાખી શકાય. તો આ ચડવા દઉં આને, પછી ટમેટાં નાખી દઉં. મારો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે 1 મિનિટ આને હું સાતળવા દઈશ અને પછી એમાં બટેટા નાખી. તમને થાય પણ આવો મસાલો, તો હા, મને એકદમ ચડિયાતા બટેટા પૌવા ભાવે. મારા નણંદ છે નાના હંસાબેન, એને મારા હાથના બટેટા પૌવા બહુ જ ભાવે. હે ગાઈસ, તો મસ્ત મજાના મારા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. તો મારથી પછી આ થઈ ગયા એટલે મેં એમાં ખાંડ અને લીંબુ નાખી દીધું છે, જેવો ગરમ મસાલો. તો રેડી છે બટેટા પૌવા. આમ તો મેં કાંદા વધારે નાખ્યા છે એટલે મહારાષ્ટ્રીયન વાનગી કાંદા પૌવા. જસ્ટ એનો થોડોક ટચ દીધો છે. તો ચાલો તમે બધા પણ કાંદા પૌવા ખાવા. તો કોને કોને ભાવે છે? ભાઈ મને બહુ ભાવે છે. તો હવે ચા મૂકી દો. મને આની સાથે ચા ભાવે, છોકરાઓને ભાવે. તો ચાલો ફટાફટ ચા મૂકી દઈએ. અહીંયા ચા મુકાઈ ગઈ છે. અને ઉમેશ પપ્પા, તમે શું કહો છો? આજનો વિડીયો અહીંયા પૂરો થઈ ગયો છે. કાલ મળશું પાછા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.